સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 30 કિલો ગાંજા સાથે 2 લોકોની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. સુરત પોલીસને બાતમીદાર થકી મળેલ બાતમીના આધારે એક સગીર સહિત શાંતનુ જૈન નામના આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ 30 કિલો ગાંજા સાથે મોપેડ પર સવાર થતા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ પૈકી એક આરોપી લુમ્સ ખાતામાં કામ કરતો હતો. આરોપી 4 મહિનાથી ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સની સુરત સિટીનું એક અભિયાન ચાલે છે. એ અભિયાન અંતર્ગત ગત તારીખ 5/4/24ના રોજ સાયણ રોડ પરથી કોઈ 2 ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે 2 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે. જેમાં એક્સેસ ચેક કરતાં 30 કિલો ગાંજો જેની કિંમત 3,03,000 તથા એક્સેસ કુલ મળીને 3,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે, બીજો આરોપી છે શાંતનુ નરેન્દ્ર જૈના, એક કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે, મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે. આ આરોપી છેલ્લા 4-1 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે. આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ગાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. એ તપાસ આગળ ચાલુ છે. એમાં વિગતો ખુલશે. હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે. આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે. છેલ્લા 4 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે, પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે. આરોપી પ્રોફાઇલ એ સંચામાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે, કાપડના સંચામાં નોકરી કરે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.